તો આજે બિન હથિયારી પીએસઆઈની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે બિન હથિયારી પીએસઆઈની પરીક્ષામાં 1.2 લાખ ઉમેદવારો જોડાશે। વડોદરામાં પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો પહોંચી ગયા છે ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે લેખિત પરીક્ષામાં 2 પેપર લેવામાં આવશે, સવારે 9:30 કલાકથી 12:30 કલાક વાગ્યા સુધી જ્યારે પહેલું પેપર લેવામાં આવશે અને બીજું પેપર બપોરે 3 થી 6 વાગ્યા સુધી લેવામાં આવશે। બાયોમેટ્રિકની સાથે ફોટા પાડીને પણ વેરિફિકેશન કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય અને વડોદરાના 70 કેન્દ્ર પર 21,000 જેટલા ઉમેદવારો નોંધાયા છે। બિન હથિયારી પીએસઆઈની 472 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી રહી છે। પરીક્ષા પહેલા બાયોમેટ્રિક અને ફોટોગ્રાફનું વેરિફિકેશન પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। લગભગ 8,000થી પણ વધુ પોલીસ સ્ટાફ અને શિક્ષકો પણ જોડાયા છે। અત્યારે પીએસઆઈની એક્ઝામ છે, હું અત્યારે ભાવનગર ચાલું છું અને સરસ તૈયારી છે, બરાબર। પેપર સારું જાય એવું જોઈએ કેવું પેપર આવે આશા છે। કેટલા પેપરો છે કુલ? અત્યારે 2 પેપર છે, પહેલાં MCQ છે, પછી DCQ છે, એવી રીતે રહેશે। 9:30થી પેપર શરૂ થાય છે અને 12:30 પેપર એક પૂરું થાય છે, પછી 3 વાગ્યાથી 3:30થી શરૂ થાય છે અને 6 વાગ્યે પેપર પૂરું થાય છે। એવી રીતે 2 પેપર લેવાના। ફૂલ તૈયારી છે, મતલબ અમે ક્લાસમાં તૈયારી કરાવીએ પ્રમાણે અમે એક્ઝામ આપી શકીએ। શું કહેશો, દાહોદથી અહીંયા પહોંચવામાં કોઈ તકલીફ પડી હોય એવું કંઈ? ના, કોઈ તકલીફ નહીં। ભૂતકાળની અંદર જે ગેરરીતિઓ થઈ હતી અને પરીક્ષાઓ મોકૂફ રહેતી હતી એ મામલે શું કહેશો? અત્યારે કોઈ એવો આણસાર લાગે તમને? ના, કોઈ અંશે નહીં। અમારી સંસ્થામાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની વ્યવસ્થા કરેલી છે, જેમાં કુલ 10 બ્લોક છે અને દરેક બ્લોક દીઠ 30 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરેલી છે। શાળામાં દરેક રૂમની અંદર કેમેરા અને જે જરૂરી વ્યવસ્થા છે એ બધું જ કરેલું છે। મહિલાઓ માટે અલગથી ચેકિંગની વ્યવસ્થા કરેલી છે, બાયોમેટ્રિકની પણ વ્યવસ્થા કરેલી છે અને સુચારુ રૂપે પરીક્ષા લેવાય એવી અમારી તૈયારી છે। પાણીના ઠંડા જગની અમે વ્યવસ્થા કરી છે, જે ક્લાસમાં દરેક સ્ટુડન્ટ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરેલી છે અને લાઇટ પંખા બધું જ અમારું બરાબર રીતે ચાલે છે।